સુરતમાં નાસિર નગર ખાતે થયેલા ભૂતિયા ડિમોલિશન મામલે મનપા સામે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોએ મનપાની કચેરી બહાર ધરણા કર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। અધિકારી સામે કાર્યવાહીની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। લોકોના વિરોધને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। ઘટનાને લઈને ઔપચારિક બેઠક કરવામાં આવી છે, જેમાં પીડિતોને યોગ્ય ન્યાય મળે તેની ચર્ચા કરવામાં આવી છે। આ મીટિંગમાં યોગ્ય તપાસ માટે નિર્ણય કરવામાં આવ્યો છે। 6 સભ્યોની કમિટી તપાસ માટે બનાવવામાં આવી છે। તપાસ કમિટીના સભ્યોમાં 2 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, 1 એડીસીટી ઇજનેર, 2 કાર્યપાલક ઇજનેર, 1 ડેપ્યુટી ઇજનેરની નિમણૂક કરવામાં આવી છે। તપાસ કાર્યવાહીનો અહેવાલ રિપોર્ટ પાલિકા કમિશનરને રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે, જે કમિટી દ્વારા સંપૂર્ણ તપાસ કરી અહેવાલ રિપોર્ટ પાલિકા કમિશનરને સોંપવામાં આવશે, જે રિપોર્ટના આધારે કસૂરવાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવશે। छूट जाए बिल्कुल हमने लई भी जाओ लोगों आता दोबारी बोल दी है हमारे पर गोली मार करके जो है वाड़ वक्त घर तोड़ी नहीं था कोई आटली दिन दाड़े बोली तो दोबारी फोड़ दी थी। गरीबों ने घरना બે ઘર કરી દીધા। તમે અમને ગોળી મારતો તો તમારું કોઈ થવાનું નથી। બિંદાસ મારતો ચાલ અહીંયા નહીં બેસાય તો ક્યાં બેસાય? એના ઘર બોલો અમે ઘરમાં બેસી તમે ગોળી મારજો નહીં અમને, અમે ગોળી ખાવા તૈયાર। આવી રીતે તમે ધમકાવો નહીં કોઈને, આવી રીતે ધમકાવો નહીં કોઈને, ધમકાવો નહીં તમે।